વિરાટ રાજાનું પાત્ર. વિરાટ રાજા મત્સ્ય દેશનો રાજા છે, વિરાટ દેશનો રાજા છે, બંને એક જ નગરનું નામ. એનો સભામાં યુધિષ્ઠિરે સ્થાન લીધું છે. એનો સેનાપતિ કીચક છે. એક વિશેષ બાબત કે એને ખબર જ છે કે અહીંયા યુધિષ્ઠિર અજ્ઞાતવાસે આવ્યા છે, બ્રાહ્મણ વેશે આવ્યા છે, એટલે એનામાં એવી આત્મસૂઝ જોવા મળે છે વ્યક્તિને જોઈને કે આ વ્યક્તિ કોણ છે. આ વ્યક્તિ બ્રાહ્મણ નથી, આ વ્યક્તિ ક્ષત્રિય છે, ક્યાંકનો એ રાજા હશે, ક્યાંકનું એ સ્થાન ભોગવેલો છે અને આવ્યો છે, એવી આત્મસૂઝ એનામાં જોવા મળે છે. બીજું, રાણી સુદેશનાથી ડરતો હોય એવું પણ લાગે છે, કેમકે રાણી જ્યારે કીચક તરફ નિર્ણય લે છે ત્યારે સંપૂર્ણ ચૂપ બેસે છે અને દરેક નિર્ણયો કીચક જ લેતો જોવા મળે છે. એટલે રાજા તરીકે એ સરળ છે, રાજા તરીકે વિનમ્ર છે, પણ નિર્ણયમાં એ પોતે સ્થાન લેતો નથી અને આખું એનું સ્થાન છે એ કીચકને આપેલું જોઈ શકાય છે. બીજું, દ્રૌપદીને ભરી સભામાં લાવે છે તો પણ રાજા તરીકે મૌન બેસે છે અને એમ કહે છે કે આ વાત આપણે પાછી સુદેશનાને સોંપીએ છીએ, સુદેશના નિર્ણય લેશે. બીજું, ઉત્તરા છે એને નૃત્ય શીખવવા માટે કોને નિંબો, તો જે બૃહનલા વેશે આવે છે અર્જુન, એને નૃત્ય શીખવવા માટે રોકે છે. વ્યક્તિની ઓળખ કરવાની એક વિશેષ બાબત વિરાટ રાજામાં જોઈ શકાય છે. આ વિરાટ રાજાનું પાત્ર ટૂંકનોંધ તરીકે પૂછાય.